નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં ટેટ 1 પરીક્ષા કેવી રીતના પાસ કરવી તે જોઈશું. તો કોઈ પણ સફળતાની ચાવી જે છે એ આપણી મહેનત જ છે. મહેનત કરશો તો જ સફળતા મળવાની છે મિત્રો. મહેનત એટલે આપણે અહીંયા મજૂરી નથી કરવાની, પણ માનસિક મહેનત કરવાની છે અને થોડો ઘણો એવો ત્યાગ કરવાનો છે, એમ કે ઊંઘનો ત્યાગ કરવાનો છે, બારે ફરવા જવાનું, બિલકુલ કામ વગર બિલકુલ જવાનું જ નથી, અને ફોન મચડવાનો નહીં, ટીવી જોવાની નહીં. આ બધું તમારે ત્યાગવું જ પડશે, કેમ કે તમારે જો ઓછા સમયમાં એક્ઝામ પાસ કરવી હોય તો આ બધાનો ત્યાગ કરી અને તમારે મહેનત ઉપર ધ્યાન આપવું જ પડશે મિત્રો. જ્યારે મેં મારી એક્ઝામની તૈયારી કરી હતી ત્યારે 6 મહિના મેં બધાનો ત્યાગ કરેલો હતો. મોબાઈલ સાઈડમાં મૂકી દીધો હતો. જેટલું ભણવાનું હોય તેટલું જ જોવાનું, બાકી ફાલતુનો મોબાઈલ મચડવાનો જ નહીં. અને બહાર જવા આવવાનું તો બિલકુલ બંધ. મારે કામ હોય શાકભાજી લેવા, રાશન લેવા તો જ જવાનું, બાકી બહારનું જવા આવવાનું બંધ. અને ગપ્પા મારવાનું તો બિલકુલ બંધ. અને પછી મારે 6 મહિનાની અંદર જ દિવાળી આવી હતી. તો દિવાળીમાં અમે તો ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં રહીએ છીએ, તો અહીંયા તો કોલોનીમાં તો વેકેશન હોય એટલે આખી ખાલી હોય. એક બે ઘરમાં કોઈ હોય જેને બચારાને જવાનું ના હોય કાંઈ કારણોથી. તો હું મારા બાળકો વગર અહીંયા એકલી જ રહી છું. તો તમે વિચારી શકો છો કે કાંઈક મેળવવું હોય તો કાંઈક ત્યાગવું જ પડે. એ પ્રમાણે તમારે પણ દ્રઢ નિર્ણય કરવાનો છે અને ચોક્કસ દિશામાં તમારી તૈયારી ચાલુ કરી દેવાની છે. તે ત્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી તમને તમારું ધ્યેય હાંસલ ના થાય. બસ મંડી જ રહેવાનું છે. અને પછી તમે જુઓ કે તમને સફળતા મળશે જ, કેમ ના મળે. મહેનત તો એક દિવસ જરૂર સફળ થવાની જ છે. અને તમે દ્રઢ નિર્ણય કરો કે આ વખતે મારે એક્ઝામ પાસ કરવી જ છે, બસ કરવી જ છે. તો પછી શું કરવાનું છે, તમારી જે એક્ઝામ આપવાની છે તેનો સિલેબસ જોઈ લો અને તે સિલેબસને વળગી રહો અને તેના બધા જ ટોપિક કરી લેવાના છે. તમને જે ઓછો વિષય ફાવતો હોય તેમાં થોડોક વધારે ટાઈમ આપો અને જે ફાવે છે તેને કમ્પ્લીટ કરો. 100% કરો. એમાંથી એક બી માર્ક્સ કપાવવો ના જોઈએ. આવી રીતની તૈયારી કરો મિત્રો, તો તમે જરૂરથી પાસ થવાના જ છો અને સારા એવા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકશો. આપણે ટેટ 1માં તો છે કે પદ્ધતિશાસ્ત્ર ઘણું એવું આવી ગયું છે અને પદ્ધતિશાસ્ત્રમાં બધા જ સબ્જેક્ટમાં થોડું ઘણું તો સરખું હોય જ છે. તો તમે પદ્ધતિશાસ્ત્ર તૈયાર કરીને તેમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. એમાં પણ તમારું સારું એવું કવર થઈ શકે છે. તો પદ્ધતિશાસ્ત્ર તો કરવું જ રહ્યું, કરવું જ પડશે. પછી બાળ વિકાસ મનોવિજ્ઞાન કરો. ગુજરાતી વ્યાકરણ બહુ સરસ છે. ગણિત પણ બહુ જ સરસ છે, ફાવી જાય એવું જ છે. રિઝનિંગ તો બહુ જ સારું છે. તમે મહેનત કરશો તો તમને પણ લાગશે, તમને વિશ્વાસ આવશે કે ના મને આવડશે જ. કેમ કે હું પણ તમારા જેવી જ હતું મિત્રો. તમારા કરતાં પણ મેં તો કંઈ જ વિચાર કરો ને, મેં ક્યારની 2008ની જે પીટીસીની એક્ઝામ આપેલી હતી એના પછી બસ આપણે કંઈ કર્યું જ નથી. એટલે તમારા કરતાં તો હું ઘણી પાછળ છું. તો પણ મેં મહેનત કરી 6 મહિનાની અંદર અને 102 માર્ક્સ લાવ્યા છે. તો તમે તો 120-130ની ઉપર તો આરામથી લાવી જશો. એટલે તમારે શું કરવાનું છે, પદ્ધતિશાસ્ત્ર કમ્પ્લીટ કરી નાખો, બાળ વિકાસ મનોવિજ્ઞાન કરો, ગુજરાતી વ્યાકરણ, રિઝનિંગ, પછી કરંટ અફેર્સ તો લાસ્ટ 6 મહિનાનું જ હોય છે, એ પણ શિક્ષણને લગતું જ હોય છે. એ તો આપણે યુટ્યુબમાં વિડીયો આવતા જ હોય છે, એ જોઈ લેવાના એટલે થઈ જશે તમારે. અને બીજું તો છે કે ગણિત, રિઝનિંગ, પર્યાવરણ કરો, જીકે છે, બધું જ કરવાનું છે થોડું થોડું. એ આપણને જે સિલેબસ આપી દીધો છે તેમાંથી જોઈ લેવાનું અને તે જ કરવાનું છે. તેની સિવાયનું બીજું કશું જ બહારનું કરવાનું નથી. તો તમારું આ પૂરું થઈ જાય તો તમે પછી થોડું આડું કરવું હોય તો કરી શકો છો, પણ પહેલાં તો તમારે ટોપિક જ પૂર્ણ કરવાના છે. અને હું તો કહું છું કે તમે સમજીને વાંચો. સમજીને વાંચશો તો તમને એ લોકો ગમે તેમ આડું અવળું પૂછી શકે. આ વખતનું હતું જે પેપર, એ ક્ષમતા આધારિત હતું. રટ્ટો મારવાવાળાનું કામ ન હતું. એટલા માટે જે લોકો અમારા જેવા હતા, ઘણા વર્ષથી બેહી રહેલા, એનો પણ નંબર આવી ગયો છે. તો સારું છે એમ કે. એટલે તમારે પણ સમજી વિચારીને જ વાંચવાનું છે. અને હા, અમુક જગ્યાએ રટ્ટો મારવાનો આવે છે, પેલી વ્યાખ્યાઓ છે, તો એ અમુક ટ્રીક સાથેની હોય છે. તો એને તમે જાતે પણ ટ્રીક બનાવી શકો છો અને યાદ રાખી શકો છો. તો પછી શું કરવાનું છે, લાસ્ટમાં જ્યારે તમે વાંચી લો બધું, તો છેલ્લે મોક ટેસ્ટ આવે છે. ટેસ્ટ તો આપવાના જ જે છે. મેન તો ટેસ્ટ જ છે તે, કેમ કે આપણે ટેટ 1માં તો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. ટેટ 1ની એક્ઝામમાં ટાઈમ બધાને ખૂટે જ છે. મારે 102 માર્ક્સ આવ્યા છે, પણ મને તો ટાઈમ ખૂટ્યો જ હતો. કેમ કે મારે છેલ્લા 20 મિનિટ હતા ત્યારે મેં
ઇંગ્લિશ અને મેથ્સ. મેં મેથ્સ અને ઇંગ્લિશ લાસ્ટમાં કરવા જ રાખ્યા હતા, પરંતુ મારો ટાઈમ બહુ જ જતો રહ્યો હતો આગળનું કરવામાં. ઘણા ટાઈમ પછી એક્ઝામ આપી એટલે કદાચ. પણ ટાઈમ મેનેજમેન્ટ એટલા માટે તમારે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવાની છે અને પેપર સ્ટાઇલ મુજબ કરવાની છે, પેપરના સમય મુજબ કરવાની છે, OMR સીટ લઈને જ કરવાની છે. અને તમારે ઓલા જે રાઉન્ડ આવે છે એને ઘૂંટીને જે મુજબનું આપણે પેપર આપતા હોઈએ તે મુજબનું જ આપજો, જેથી કરીને તમારે જે મારો ટાઈમ ખૂટ્યો હતો તેવો ના ખૂટે અને તમને ખબર પડે કે મારે કેટલા ટાઈમમાં પેપર પૂરું થાય છે. એ મુજબ જ તમારે તૈયારી કરવાની છે. મારે શું થયું હતું કે છેલ્લા 20 મિનિટ હતા ને ત્યારે મેં ઇંગ્લિશનું કર્યું. ઇંગ્લિશના થતાં મેં પ્રશ્ન ફટાફટ વાંચ્યા અને પછી ડાર્ક કર્યા સર્કલ. પરંતુ મેથ્સમાં તો મને એટલો પણ ટાઈમ ન રહ્યો કે હું એના પ્રશ્ન વાંચી શકું. ડાયરેક્ટ નીચે જોઈને રાઉન્ડ કર્યા અને પૂરું થયું ત્યાં સુધી મારો પેપરનો ટાઈમ પણ પૂરો થઈ ગયો. પણ જેમ તેમ કરીને મેં વાંચ્યા વગર પણ કર્યા, પણ તેનામાંથી મારે 1-2 માર્ક્સ જ સાચું છે, બાકી ગયા મેથ્સના. એટલે તમારે આવું ના થાય તેના માટે હું તમને ધ્યાન દોરું છું કે તમે મોક ટેસ્ટ આપજો, પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમારો આ ટાઈમ ખૂટે નહીં. જો આપણે આખું બધું વાંચ્યું હોય, બધી મહેનત કરી હોય, પણ જો છેલ્લી જ ઘડી આપણને એ કામ ન આવે તો શું કામનું. એટલા માટે જો તમે જેટલું વાંચ્યું તે છે તે તમારે છેલ્લી ઘડીએ કામ લાગે, એટલા માટે કહું છું કે તમે આવી રીતના પ્રેક્ટિસ કરજો અને પછી તમે પેપર આપશો તો તમને અંદરથી આત્મવિશ્વાસ થશે કે ના હું કરી જ લઈશ, અને તમે કરી જ શકશો. જો તમે મહેનત કરી છે તો તમને એનું ફળ મળવાનું જ છે. અને લક્ષ્ય પર નજર રાખો, બહાના કાઢવાના નહીં. નીંદને ત્યાગી દો, કંટાળો ત્યાગી દો, બસ વાંચો, મહેનત કરો, સફળતા મળવાની જ છે. અને સપના મોટા રાખો તો સફળતા પણ મોટી જ મળવાની છે. તો તમે પણ આવી રીતના તમારી જિંદગીમાં મહેનત કરીને આગળ વધી શકો છો. નમસ્તે, જય હિન્દ, જય ભારત.